હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. સવારના નાસ્તામાં તેમજ સાંજે ડિનરમાં કંઈક નવીન બનાવવું હોય તો ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી આલુ મસાલા સોજી પૂરી બનાવીશું એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. આલુ મસાલા પૂરી બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલો સોજી લીધો છે તે નાખીશું. સોજીને આપણે પહેલા પલાળવાનો છે, એટલે આપણે જેટલો સોજી લીધો છે તેટલું ગરમ પાણી લીધું છે અને ગરમ પાણી નાખીને આપણે આ સોજીને 4 થી 5 મિનિટ માટે પલળવા દેશું. 5 મિનિટ પછી જોશું તો આપણે જે ગરમ પાણીમાં સોજીને પલળવા માટે મૂક્યો હતો તે સરસ રીતે પલળી ગયો છે. અત્યારે આપણે આલુ સોજી મસાલા પૂરી બનાવીએ છીએ, એટલે 2 નંગ જેટલા બાફેલા બટેકા લઈશું અને તેને આપણે આવી છીણીની મદદથી છીણી લઈશું. છીણવાથી તેમાં એક પણ કણી નહીં રહે અને જ્યારે પણ આપણે પૂરી વણશું તો તે સહેલાઈથી વણી જશે. આપણે જેટલો સોજી લીધો છે એ માપથી પણ તમે બટેકાનું છીણ લઈ શકો છો, પણ બાફેલા બટેકાનો જ ઉપયોગ કરવાનો. બંને બટેકાને આપણે છીણી લીધા છે. હવે તેમાં આપણે અમુક મસાલા કરીશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલો અજમો લઈશું, જેને આપણે હાથેથી સાઈડથી મસળીને પછી મિક્સ કરીશું. પિંચ જેટલી હળદર નાખીશું, જેથી આપણી પૂરીનો રંગ સરસ આવે. 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું, અડધી ચમચી જેટલી કસૂરી મેથી, થોડા સમારેલા લીલા ધાણા, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને આપણે તેમાં 1 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું. હવે મસાલા, બટેકાનું છીણ અને સોજીને પહેલા આપણે સાથે મિક્સ કરી દઈશું. હાથેથી મસળીને આપણે બરાબર મિક્સ કરીશું, જેથી બધા જ મસાલા છે તેમાં સરસ રીતે મિક્સ થઈ જાય. બધા જ મસાલા અને બટેકા, સોજી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે પૂરીનો લોટને બાઇન્ડિંગ આપવા માટે આપણે ઝીણો ઘઉંનો લોટ જે આપણે રોટલીમાં ઉપયોગમાં લઈએ છીએ તે લઈશું. અત્યારે આપણે જેટલો સોજી લીધો છે એટલો જ 1 કપ જેટલો લીધો છે, એટલે તેને આપણે ધીમે ધીમે અંદર મિક્સ કરતા જશું. જરૂર પ્રમાણે આપણે જે તે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી સહેજ આ લોટ કાઠો બાંધીશું. પાણીનો ઉપયોગ કરવાનો નથી. પાણીના ઉપયોગ વગર જ આ લોટ સરસ રીતે બંધાઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે પૂરીનો સરસ લોટ બાંધી લીધો છે. તમે જોશો તો જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી સહેજ ટાઈટ રાખીશું અને હવે આપણે આમાંથી એક સરખા લુવા કરી લઈશું. આ પૂરી છે આપણે સહેજ જાડી અને નાની નાની કરીશું. પછી તમને જે શેપમાં મોટી પૂરી ગમતી હોય તો મોટી પણ કરી શકો છો. હવે આપણે પૂરી વણીશું એ માટે પાટલી ઉપર સહેજ તેલ લગાવી લઈશું અને જે આપણે પૂરી માટેના લુવા બનાવ્યા છે તેમાંથી સહેજ નાની અને થોડી જાડી રહે તેવી પૂરી વણીશું. પછી જો તમારે મોટી સાઈઝમાં પૂરી વણવી હોય તો પણ વણી શકો છો. તો આપણે પૂરી સરસ રીતે વણી લીધી છે અને તમે જોશો તો એની થિકનેસ આપણે કેટલી રાખી છે. આપણે બધા જ લુવામાંથી આ રીતે પૂરી વણી લઈએ. હવે આપણે પૂરીને તળીશું. પૂરીને તળવા માટેનું તેલ આપણે સરસ ગરમ કરી લીધું છે. પૂરીને આપણે તેલમાં નાખીને ઝારાની મદદથી ઉપર સરસ રીતે પ્રેસ કરીશું અને પછી પલટાવીશું અને બંને સાઈડ સહેજ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લઈશું અને આપણે જોશું તો આપણી પૂરી છે સરસ રીતે ફૂલીને થશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે. એકદમ ઝટપટ બની જાય અને નવા ટેસ્ટમાં આલુ મસાલા સોજી પૂરી. તેને મેં અત્યારે મિક્સ આચાર જોડે સર્વ કરી છે. આ પૂરીને તમે ચા સાથે તેમજ ટિફિન બોક્સમાં તેમજ છોલે ચણા સાથે પણ લઈ શકો છો. જેટલી બનાવવામાં સિમ્પલ છે, ટેસ્ટમાં એટલી મસ્ત બને છે. અને તમે જો કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.